જય માતાજી મિત્રો, આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને નવી સ્ટાઇલમાં રામાપીરનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ, જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એનું સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો, ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તો જોઈ જ હશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો, ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે શું કરવાનું છે, તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો આ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે. તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો તમારે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીને લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું, સૌથી પહેલાં લાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે. પછી નીચે પ્રોજેક્ટ ઓર ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારા પ્રોજેક્ટ એડ થતા નથી. તો આની XML ફાઇલ પણ મેં આપેલી છે, એ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, એ પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે. પ્રોજેક્ટ એડ થાય જો પ્રોજેક્ટ કરી લેવાના, ના થાય તો તમને XML ફાઇલ મળી જશે. તો XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો મટીરિયલ તમને બધું મળી જ રહેવાનું છે. અને બીજું બધું મટીરિયલ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે. બરાબર, તો પછી પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, જેમાં સ્ટાર્ટિંગના 1 2 3માં તો તમારે અહીંયા ઇફેક્ટ લગાવેલી જ છે. બરાબર, ખાલી પાછળના જે ટેક્સ આવે એની અંદર ઇફેક્ટ લગાવવાની છે. બરાબર, એમાં કઈ રીતે લગાવવાની શું કરવાનું તમને બતાવી દઉં. તો આની અંદર તમારે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો છે. બરાબર, પછી તમારે અહીંયાથી જેથી બીટમાર્ક ચાલુ થાય, બરાબર, અહીંયાથી તમે જોઈ શકો છો ફોટો સ્ટાર્ટ થાય તે તમારે આવીને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે. અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો લઈ લેવાનો છે. આ ફોટો તમારે આ ફોટો જોઈતો હોય તો મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. પછી ફોટો એડિટ કરીને ફોટાને તમારે ખેંચીને અહીંયા તમારે નીચે લાવી દેવાનો છે. બરાબર, ખેંચીને તમારે નીચે લાવીને અહીંયા મૂકી દેવાનો છે આ રીતે. બરાબર, ફોટો આ રીતે લાવીને તમે મૂકશો એટલે તમે જોઈ શકો છો તમારે આ રીતે અહીંયા સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે ફોટાની અંદર ઇફેક્ટ તમારી કમ્પ્લીટ સેટ થઈ જશે. ખાલી તમને નીચે અહીંયા ટેક્સ જોવા મળતા હશે, એ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી આપણે જે ટેક્સ ઇફેક્ટ આપ્યો છે પ્રોજેક્ટ, બરાબર, એને તમારે ઓપન કરવાનું છે. તેને ઓપન કરશો એની અંદર તમને બે ટેક્સ ક્લિયર આ રીતે જોવા મળશે. બરાબર, તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ નીચે 3 ટપકા દેખાતા હોય તેના ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી એ બેક આવી જવાનું છે. બરાબર, પછી ફરીથી તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે પછી તમે જોઈ શકો છો આપણા જે ટેક્સ છે મિત્રો, ટેક્સમાં તમારે આવી ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. એ જ રીતે તમારે ઇમોજીની અંદર પણ કરી દેવાનું છે. બરાબર, એટલે તમારા ટેક્સની અંદર આ રીતે અહીંયા તમે જોઈ શકો છો ઇફેક્ટ લાગી જશે. તો જેટલા પણ તમારા અહીંયા ટેક્સ છે મિત્રો બધા, બરાબર, એની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. બરાબર, એટલે તમારે ઇફેક્ટ આ રીતે સેટ અહીંયા થઈ જશે. બરાબર, તો બીજા તો તમે જોઈ શકો છો બીજા ઇફેક્ટ તો મેં અહીંયા લગાવેલા છે. તમારે ખાલી શું કરવાનું છે, ટેક્સ ઇફેક્ટ જ નાખવાની, બાકી બીજું બધું તો અહીંયા રેડી છે. તમે જોઈ શકો છો આ રીતે તમારે વિડીયોની અંદર ઇફેક્ટ તો લાગી જશે. બરાબર, તો જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. બરાબર, તો તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખી દેવાનું છે એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. બરાબર, તો વિડીયો બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયો છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો અને વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન થઈ જજો અને આપણી ઇન્સ્ટા આઈડીને ફોલો કરી દેજો. તો મિત્રો, વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.